નમસ્તે દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણી આસપાસ દેખાતા પક્ષીઓ. તો આ એક વિડીયો નથી, પણ આ વિડીયોમાં એક સિરીઝ છે જેની અંદર આપણે આપણી આસપાસ દેખાતા દરેક પક્ષીઓ વિશે વાત કરીશું અને થોડી ડિટેલમાં વાત કરીશું. તો સૌથી પહેલા આ સિરીઝની શરૂઆત કરતા પહેલા આપણે જાણીએ કે આપણી આસપાસ જે પક્ષીઓ દેખાય છે એનું ગુજરાતી નામ શું છે અને અંગ્રેજીમાં એમને શું કહેવામાં આવે છે. સૌથી પહેલા જે કોમન કે આપણા ઘરની આસપાસ બધી જ જગ્યાએ દેખાતું હતું અને જેને આપણે એવું કહેતા હતા બચપનમાં આપણે એના વિશે વાર્તાઓ પણ સાંભળી હશે, અને એ છે ચકલો અને ચકલી, અને જેની ઇંગ્લિશ ભાષામાં કહેવામાં આવે છે હાઉસ સ્પેરો. એના પછી જ્યારે કોઈ માણસ બહુ જ વાતો કરતો હોય, બહુ કલબલાટ કરતો હોય ને આપણા કાનમાં વાગતું હોય, આપણે એને એવી ઉપમા આપે છે, કાં તો કાપડ જેવો કલબલાટ કરી નાખે છે, કાબર, જેને ઇંગ્લિશમાં મેના કહેવામાં આવે છે. એ પક્ષીની વાત કરશું જે આપણી પાસે બહુ સામાન્ય રીતે દેખાય છે અને જેના પર એટલી બધી કહેવતો બની છે કે ના જાણો. તો એ કાગડો, કે જેને ઇંગ્લિશમાં ક્રો કહેવામાં આવે છે, અને જે આપણી આજુબાજુમાં કોમનલી દેખાતો ક્રો છે એને હાઉસ ક્રો કહેવામાં આવે છે. સુંદર અવાજ કરતું પક્ષી કે જે લાગે છે પણ બ્યુટીફુલ, અને એનો અવાજ પણ આપણને બહુ મધુર લાગે છે. અને હા, એ પક્ષીનું નામ છે બુલબુલ, તેને ઇંગ્લિશમાં પણ બુલબુલ જ કહેવામાં આવે છે. એના પછી બીજા બે પક્ષી છે કે જે બહુ સરસ અવાજ કરે છે અને જે આપણી આસપાસ આપણા ગાર્ડનમાં આપણે આ જ્યારે પણ જઈએ ત્યારે દેખાતું હોય છે. પેલું છે એનું નામ છે દેવ ચકલી, જેને ઇન્ડિયન રોબિન કહેવામાં આવે છે, અને બીજું જેને દૈયર કહેવામાં આવે છે તેનું નામ છે ઓરિએન્ટલ મેકપાઈ રોબિન. આપણા ગાર્ડનની અંદર કે આપણે ઘરની આંગણામાં જે ગાર્ડન હશે કે આપણે બહાર ફરવા ગયા હશે તો ગાર્ડનમાં કોક આપણને એવું પક્ષી દેખાતું હશે કે જેની અંદર પાંદડા ઉછાળી ઉછાળીને ખોરાકની શોધ કરતો હશે, જેને કહેવામાં આવે છે લેલું, જે એને ઇંગ્લિશ નામ છે એનું બેબલર. લીલું દેખાતું પક્ષી અને ઉપરથી લાલ ચાંચ. તમને આઈડિયા આવી જ ગયો હશે કે હું કયા પક્ષીની વાત કરી રહ્યો છું, જેને આપણે કોમનલી બહુ જ બધી વાર પાંજરામાં પણ જોયું છે, જેનું નામ છે પોપટ, જેને ઇંગ્લિશમાં પેરાકીટ કહેવામાં આવે છે. અને આપણે ઇંગ્લિશ વર્ડની અંદર ભણ્યા છે કે જેને પેરેટ પણ કહેવામાં આવે છે. એના જેવું જ ગ્રીન કલરનું દેખાતું પતલું શું બહુ બધી વાર વાયર પર બેસેલું આપણને દેખાતું પક્ષી છે, જેનું નામ છે બી ઈટર, તેને ઇંગ્લિશમાં બી ઈટર કહેવામાં આવે છે અને ગુજરાતીમાં એને પતંગો કહેવામાં આવે છે. એના સિવાય જ્યારે ગાર્ડનની અંદર આપણને ફૂલો હોય છે તો ઉડતા ઉડતા સરસ મજાનું ફૂલોમાંથી રસ પીતું પક્ષી છે, જેને શક્કરખોરો કહેવામાં આવે છે, જેનું ઇંગ્લિશ નામ સનબર્ડ છે. પણ આજના લોકોને એ હંમેશા હમિંગબર્ડ જેવું લાગે છે. તો મિત્રો યાદ રાખજો, હમિંગબર્ડ ગુજરાતમાં કે ઇન્ડિયામાં નથી દેખાતું, પણ એના જેવું થોડુંક સિમિલર પણ બહુ બધું ડિફરન્ટ એક બર્ડ દેખાય છે, જેને આપણે ગુજરાતીમાં શક્કરખોરો કહીએ છીએ અને ઇંગ્લિશમાં એને સનબર્ડ કહેવામાં આવે છે. એ જ રીતે બહુ જ કોમન બગીચાઓમાં દેખાતું બીજું એક પક્ષી છે કે જે બહુ સરસ પાંદડાઓને સીવીને એમાંથી માળો બનાવે છે. જેમ દરજી કેટલું ધ્યાન રાખીને સીવણ કરે છે એટલું ધ્યાન રાખીને એ એનો માળો બનાવે છે, જેનું નામ છે દરજીનો. એક એવું પક્ષી કે જે તમને ઘંટીની યાદ અપાવી દે, મતલબ ઘંટીને જે ટાંકવા આવતા લોકો એમનો જે ઓજાર હતું ઘંટી ટાંકવા, એવા શેપનું દેખાતું એ પક્ષી જે આપણા ત્યાં દેખાય છે, એનું નામ છે ઘંટી ટાંકણું, અને એનું ઇંગ્લિશ નામ છે ખૂબ, જેની સુંદરતાનો કોઈ શબ્દો નથી, જે આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે, જેના કલરફુલનેસ માટે મારી જોડે કોઈ શબ્દ નથી. એને જોઈને આપણે આહ્લાદક અનુભવીએ છીએ, જેનો અવાજ આપણને વર્ષા ઋતુની શરૂઆતની વાત કરે છે. જે પક્ષી જેને આપણે મોર કહીએ છીએ અને ફિમેલને આપણે ઢેલ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે પીકોક કહીએ છીએ, પણ તમે જ્યારે બુક જોશો તેની અંદર એમનું નામ ફીફો છે. ઉનાળાની શરૂઆતમાં બહુ જ મધુર અવાજ આપણને સંભળાય છે કે જેને આપણે કોયલ કહીએ છીએ, જેનું અંગ્રેજી નામ પણ કોયલ જ છે. શહેરોમાં તમે બહુ બધી જગ્યાએ ચાર રસ્તા પર લોકોને દાણ નાખતા જોયા છે, અને એની અંદર તમને એક પક્ષી દેખાતું હશે જે આપણને બહુ બધી જગ્યાએ એવું પણ લાગે છે કે આ બિલ્ડિંગો અને જે આપણી ઇમારતો છે જેને નુકસાન કરે છે, જેનું નામ છે કબૂતર, જેને ઇંગ્લિશમાં પિજન કહેવામાં આવે છે. આપણા ત્યાં જે દેખાતું પિજન છે એ રોક પિજન કહેવામાં આવે છે. શહેરી વિસ્તાર છોડીએ અથવા પેરિફરલ પાર્ટની વાત કરીએ, શહેરી વિસ્તાર ગામડામાં આપણને ગુટરગુ કરતું એક પક્ષીનો અવાજ સંભળાશે, જેનું ઇંગ્લિશ નામ છે ડવ, પણ એને ગુજરાતીમાં કહેવામાં આવે છે હોલું, અને ક્યારેક નાનું હોય તેને હોલી પણ કહેવામાં આવે છે. તમે જ્યારે રોડ પર ટ્રાવેલિંગ કરતા હશો સિટીને છોડીને, તો તમને વાયર પર એક
નીલા રંગનું એટલે વાદળી રંગનું એક પક્ષી દેખાશે જેને નીલકંઠ કહેવામાં આવે છે, જેનું અંગ્રેજી નામ છે રોલર. એના સિવાય કલકલિયો જેને કિંગફિશર પણ કહેવામાં આવે છે. જ્યારે આપણે બચપનમાં કોઈ બુક વાંચીએ છીએ તો એવું સાંભળ્યું હશે કે લાકડાને કોતરીને એની અંદર માળો બનાવો તો એ પક્ષી છે લક્કડખોદ. તો ગુજરાતની અંદર મુખ્યત્વે કોમનલી આપણને બે લક્કડખોદ દેખાશે જે આસપાસ હશે. એક છે યલો ક્રાઉડેડ વુડપેકર, જેને અંગ્રેજીમાં યલો ક્રાઉડેડ વુડપેકર કહેવામાં આવે છે, ગુજરાતીમાં કાબરો લક્કડખોદ કહેવામાં આવે છે. એવી જ રીતે શહેરોમાં બહુ જ કોમનલી દેખાતો જેનું સોનેરી લક્કડખોદ, જેનું અંગ્રેજી નામ છે બ્લેક ટ્રમ્પેટ ફ્લેમબેક. કાળા રંગનું નાનું પક્ષી જે બહુ બધા પક્ષીઓના અવાજની મિમિક્રી કરી શકે છે અને એને બહુ બધી ભાષામાં ચોકીદાર પણ કહેવામાં આવે છે. હા, જેનું નામ છે ડ્રોંગો, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે કોશી. તમે તમારા શહેરની બહાર જાઓ અથવા ક્યારેક ક્યારેક શહેરની પરિફરીમાં કે ગામડામાં એક કર્કશ અવાજ કરતું પક્ષી જોયું હશે કે જેની લાંબી ચાંચ હશે, જેને આઈબિસ કહેવામાં આવે છે, પણ ગુજરાતીમાં એનું નામ કંકણસાર છે અને ગુજરાતમાં આવા 3 ટાઈપના કંકણસાર જોવા મળે છે. એક પક્ષી જે ઢોરની આજુબાજુ ફર્યા રાખે છે કે જેને જોઈને આપણને એક જ વસ્તુ યાદ આવે કે આ નું નામ શું રાખી શકાય, એનું નામ છે દેખાય છે બગલા જેવો અને ઢોરની આસપાસ ફરે છે એટલા માટે નામ આપ્યું છે ઢોર બગલો, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કેટલી ગ્રે. જેના ઈંડા મૂકવાની પોઝિશન ક્યાં છે એના પરથી આપણે નક્કી કરીએ છીએ કે આ વર્ષે કેટલો વરસાદ પડવાનો છે. એ પક્ષી જેને આપણે ટીટોડી કહીએ છીએ, જેનું ઇંગ્લિશ નામ છે રેડ વોટેડ લેફ્રિંગ. શહેરી વિસ્તારમાં બહુ બધી વાર થોડાક પેરીફેરામાં જાઓ તો તમને એક લાંબી પૂંછડીવાળું રાખોડી કલરનું રફસ કલરનું પક્ષી દેખાશે જે દેખાવમાં બહુ આકર્ષક લાગે છે કે જેનું નામ છે ખેરખટ્ટો, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રફસ ટ્રીપાઈ. આ થઈ ગયા આપણી આજુબાજુમાં દેખાતા નોર્મલ પક્ષીની. તો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ થોડા શિકારી પક્ષીઓની. સૌથી પહેલા એક કોમનલી દેખાતું શિકારી પક્ષી છે જેનું નામ છે શિકરા. એને આપણે શહેરી શિકારી પક્ષી પર અર્બન રેપ્ટર પણ કહી શકીએ છીએ. જેનું ગુજરાતી નામ સક્રોબાજ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે શિકરા. તો સક્રોબાજ, શિકરા તમે ઇઝીલી યાદ રાખી શકો છો. શહેરોમાં ગામડાઓમાં તમને બપોરના સમયે આકાશમાં એક ઉડતું પક્ષી દેખાતું હશે જે સાઈઝમાં મોટું હશે, તમને શિકારી પક્ષી હશે જેને જોઈને તમને ચીલની યાદ આવતી હશે. તો એનું નામ છે સમડી અથવા ચીલ, જેને અંગ્રેજી ભાષામાં બ્લેક કાઇટ કહેવામાં આવે છે. એના સિવાય તમે જ્યારે રોડ પર ટ્રાવેલિંગ કરતા હશો તો તમને વાયર પર એક કપાસ જેવું દેખાતું હશે, કપાસના સફેદ કલર જેવું બેસેલું પક્ષી જેમને તમને કપાસ યાદ અપાવે એવું એ પક્ષી દેખાશે, જેની આંખો લાલ લાલ હશે. આ પક્ષીનું નામ છે કપાસી, જેને બ્લેક વિંગેડ અથવા બ્લેક શોલ્ડર કાઇટ પણ કહેવામાં આવે છે. પુરાના સમયમાં હું મારા બચપનની યાદ કરું તો મારા ઘરે ટીવી જોવા માટે એન્ટીના લગાવવામાં આવતો અને આ એન્ટીના પર એક પક્ષી આવીને બેસતું અને બહુ જ અવાજ કરતું. એ પક્ષીને આપણે ચીબરી કહેતા હતા અને જેનું અંગ્રેજી નામ છે સ્પોટેડ આઉલેટ. જેમ કે દિવાળી પર તમારા ગાર્ડનમાં તમને દિવાળી ઘોડો, જેને વેક્ટેલ કહેવામાં આવે છે, બહુ બધી જગ્યાએ ફેન્ટેલ, જેને ગુજરાતીમાં નાચણ પણ કહેવામાં આવે છે, એ પણ ઘરની આસપાસ દેખાઈ શકે છે. અમુક પક્ષીઓ જે છે એ તમને શહેરોની અંદર દેખાશે, અમુક પક્ષીઓ તમે શહેરોથી થોડાક દૂર જશો કે ગામડાની પેરીફરીમાં જશો ત્યાં દેખાશે. તો આ હતા થોડાક પક્ષીઓ જે આપણી આસપાસ દેખાય છે. તો હવે આપણે વાત કરીશું આજના વિડીયોમાં જેમાં આપણે સૌથી પહેલા જેની વાત કરવા જઈ રહ્યા છે એ પક્ષી, અને એ પક્ષીનું નામ છે હાઉસ સ્પેરો. હાઉસ સ્પેરોની વાત કરું, હું જ્યારે બચપનમાં હતો તો એના વિશે મેં બહુ જ વાર્તાઓ સાંભળી. જે મોસ્ટ કોમન વાર્તા કદાચ આપણે બધાએ જ સાંભળી હશે અને એ છે એક હતો ચકો, એક હતી ચકી, ચકો લાવ્યો ચોખાનો દાણો, ચકી લાવી મગનો દાણો અને તેમને ભેગા મળીને ખીચડી બનાવી. તો આ વાર્તા તમે બધાએ બહુ જ બધી વાર સાંભળી હશે. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચકો અને ચકી, જેને હાઉસ સ્પેરો કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. ગુજરાતીમાં મેલને ચકલો કહેવામાં આવે છે, ફિમેલ ચકલી કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે વાત કરી નર અને માદા. નર અને માદામાં નર વધારે કલરફુલ હોય છે કમ્પેર ટુ એની ફિમેલ કરતા. તો નરની વાત કરીએ તેનું માથું જે હોય છે ટાલકું, જે રાખોડી રંગનું હોય છે, આંખની આજુબાજુ અને એના ગરદનની આગળ તમને કાળો ભાગ દેખાય છે. આંખની પાછળ
અને ગરદનની બંને બાજુએ અને પીઠની ઉપરનો ભાગ તપકી રહ્યો છે. લાલાશ પરથી કથ્થાઈ પીઠ ઉપર કાળી તૂટક રેખાઓની ભાત હોય છે. લાલાશ પરથી કથ્થાઈ પાંખોમાં ખભા પાસે સફેદ ચકતા હોય છે. પૂંછડી ઘેરા કથ્થાઈ રંગની હોય છે. જ્યારે માદાની વાત કરીએ તો એ નર કરતાં ઓછું કલરફુલ લાગે છે. ઉપરના ભાગે રાખોડી પડતા કથ્થાઈ રંગમાં કાળી અને લાલાશ પડતા કથ્થાઈ રંગની લીટીઓની ભાત હોય છે. આંખની ઉપર આછા બદામી રંગની નેણની પટ્ટી હોય છે. એનો નીચેનો ભાગ બદામી અને રાખોડી મિશ્રિત હોય છે. બચ્ચા અને ઇમેચ્યોર જ્યારે તમે જોશો તો એ તમને માદા જેવા લાગશે. વસવાટની વાત કરીએ તો લગભગ સમગ્ર ગુજરાતમાં ભારતમાં એ તમને દેખાય છે. ખોરાકમાં આડો અવળો બધું જ ખાય છે. જીવડા, દાણા, ગાંઠિયા બધી જ વસ્તુઓનો એ ખોરાક તરીકે યુઝ કરે છે. અવાજ બહુ જ સારો હોય છે. હું મારી વાત કરું તો મારા ઘરની બાજુમાં એનો માળો છે તો રોજ સવારે 5, 5:30 વાગ્યાથી બોલવાનું ચાલુ કરે છે અને મારા માટે એલાર્મનું કામ પણ એ જ કરે છે. તો તમારે જો તમારા ઘરની આસપાસ એમનો માળો હશે તો તમારે એલાર્મની જરૂર નહીં પડે. એના ચીરપિંગ કે એના અવાજથી તમે ઉઠી જશો. પ્રજનન કાળ આખું વર્ષ છે. એના માળાની વાત કરીએ તો વાત જ ના કરો. જો એકવાર બનાવવાનું ચાલુ કરે તો તમે એનો માળો નીકાળતા થાકી જશો પણ તે બનાવવાનું નહીં છોડે. તો એમનું માળું તણખા, પીછા વગેરેને સાથે લાવીને એ છતના બાકોડામાં, દિવાલના ગોખલામાં, ઊંધા લેમ્પશેડમાં અને મકાનમાં બીજી કોઈ પણ જગ્યા જ્યાં એમને એવું લાગે કે અહીંયા માળો બની શકે છે ત્યાં એ બનાવે છે. હવે ઈંડાની વાત કરીએ તો એમના ઈંડા 3 થી 5 હોય છે જે આછા લીલાશ પડતા સફેદ હોય છે અને આ જે બચ્ચા મૂકવાની અને એને ઉછેર કરવાની પ્રક્રિયા છે એ નિરંતર ચાલતી જ રહે છે. ઉછેર નર અને માદા બંને સાથે મળીને કરે છે. હવે આપણે બહુ બધી વાર સાંભળી કે ચકલીઓ આપણી આસપાસથી વિલુપ્ત થઈ રહી છે. હા, ચકલીઓ આપણી આસપાસથી વિલુપ્ત થઈ રહી છે પણ એ આપણને એવું લાગે છે કે શહેરી વિસ્તારમાં જ્યારે હું મારા વર્ષો પહેલાની વાત કરું કે 1983માં જ્યારે હું વેજલપુરમાં રહેવા ગયો અમદાવાદના પેરિફેરલ પાર્કમાં ત્યારે ત્યાં ચકલીઓ દેખાતી હતી પણ આજની તારીખમાં ત્યાં ચકલીઓ નથી. તો ચકલીઓ નથી, હા ચોક્કસ શહેરી વિસ્તારમાં ચકલીઓ નથી દેખાતી પણ તમે જ્યારે શહેરથી થોડા દૂર જાઓ, ગામથી થોડા દૂર જાઓ તો તમને ત્યાં ડેફિનેટલી ચકલીઓ દેખાય છે. રીઝન કે ચકલીઓને માળા બનાવવા માટે જે વસ્તુની જરૂર છે, જે જગ્યાની જરૂર છે, જે વર્ષો પહેલા આપણા ઘરની આસપાસ હતી હવે એ નથી દેખાતી, નથી રાખી. આપણા મોડર્ન બિલ્ડિંગ્સમાં એ વસ્તુઓ નથી કે જેના લીધે માળો બનાવી નથી શકતા. એના લીધે એ લોકો થોડાક શહેરથી થોડા દૂર જતા રહ્યા છે અને એમના નંબર કમ્પેરેટિવલી ઓછા છે પણ નથી જ એવું નથી. તો ચકલીઓ અથવા ચકલી અને ચકલો કોમનલી દેખાતું પક્ષી છે અને આપણી આજુબાજુમાં ડેફિનેટલી દેખાય છે. તમે એમને એમના માટે માળો બનાવવા માટે એમના માટે કાં તો ચકલી ઘર બનાવો, તમારા ઘરે નવરાત્રિ પૂરી થઈ છે, નવરાત્રિનો જે ઘડો છે એને મૂકો. એ બધાની અંદર લોકો ડેફિનેટલી જો આજુબાજુમાં હશે એને વિઝિટ કરશે અને એમને યોગ્ય લાગશે તો એની અંદર માળો બનાવશે. હવે એના લગાવવા માટે થોડી એડવાઇસ કરીશ કે ડાયરેક્ટ તડકો ના લાગતો હોય એવી જગ્યાએ તમે મૂકશો એને પ્રિફરેબલી એ વધારે ચોઈસ આપશે. તો આ હતો અમારો આસપાસના પક્ષીઓનો પહેલો વિડીયો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.